જનતા પાર્ટી અને કાર્યક્રમ એકાબીજાના પર્યાય છે. તમે અહીંથી હજી ઘરે પહોંચશો ત્યાં કેયુરભાઈનો કાર્યાલયથી ફોન આવશે કે કાલે અહીંયા બીજો કાર્યક્રમ છે. એટલે આમાં થાકે નહીં એવા કાર્યકર્તાઓ હાલે. હવે આ રાજકોટ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આ ટિફિન બેઠકમાં ઉપસ્થિત જિલ્લાના મહામંત્રી ભાઈ શ્રી હરેશભાઈ હેરભા, રાજકોટ તાલુકા ભાજપના યુવા અને ઉત્સાહી પ્રમુખ ભાઈ શ્રી કેયુરભાઈ, હું અજયભાઈ મકવાણા, રાજકોટ તાલુકા ભાજપ મહામંત્રી. આજે કાર્યક્રમ અમારે ટિફિન બેઠકનો હતો, રાજકોટ તાલુકા ભાજપનો. અમારા રાજકોટ જિલ્લા ભાજપના 17 તાલુકા એટલે કે મંડળમાં એકી સાથે એક જ ટાઈમે 10 વાગે અલગ અલગ સ્થળે આપણે ટિફિન બેઠકનું આયોજન કરેલું હતું. આ ટિફિન બેઠકનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે અમે જે સંગઠનની નિમણૂક નવી અત્યારે હાલ કરી છે, જે નીચે મોરચા બનાવ્યા, અલગ અલગ મોરચામાં હોદ્દા આપ્યા, તો જેના અન્ન ભેગા એના મન ભેગા એવા ઉદ્દેશ્યની સાથે અમે ટિફિન બેઠકનું આયોજન કરેલું છે. આ ટિફિન બેઠકથી એકાબીજા કાર્યકર્તા એકાબીજાને જાણે. આગામી ચૂંટણી આવેલી છે તાલુકા જિલ્લાની, તો એના માટે પૂર્વ તૈયારી રૂપે બધું જ આમાં ટિફિન બેઠકમાં ડિસ્કસ થાય એના માટે આ ટિફિન બેઠકમાં આયોજન કરેલ છે. સાથે ભેગા મળીને બધાએ ભોજન પણ ગ્રહણ કરેલું છે. આભાર. ભાજપના કોણ કાર્યકર્તા? મારું નામ ગોવિંદભાઈ કિહલા, રાજકોટ જિલ્લા બક્ષીપત મોરચાના મહામંત્રી. આજની અમારી ટિફિન બેઠક હતી. ટિફિન બેઠકની માલપા અમે બધાય રાજકોટ જિલ્લાના આગેવાનો, રાજકોટ તાલુકાના આગેવાનો, નવનિયુક્ત બધા જે મોરચાના હોદ્દેદારોની નિમણૂક કાલે થઈ છે તેના માટે આજે ટિફિન બેઠકનું આયોજન કરેલું. તો આ ટિફિન બેઠકની માલપા આ બધાએ નવા યુવાનો સાથે પરિચય થાય, બધાને સંકલન થાય, બધાને એકબીજાને મળીને આગળની રણનીતિ કેવી રીતના ઘડવી, કેવી રીતના તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે તેના લક્ષી પણ આજના અમારી ચર્ચા વિચારણા થઈ હતી.